નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમનાથ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સ્થાનિક સમસ્યાઓ પર ગરમાગરમ ચર્ચા થઈ। સંઘ પ્રદેશ દમણના સોમનાથ ગ્રામ પંચાયતમાં સરપંચ ચૈતાલીબેન કામલીના અધ્યક્ષસ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું। ગણતરીના ગ્રામજનો ઉપસ્થિત રહેલી આ સભામાં એક પછી એક વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી। ગામના અગ્રણી મયંક પટેલે ગ્રામ સભા દરમિયાન જણાવ્યું કે ડોર ટુ ડોર ગાર્બેજ સ્કીમ હેઠળ ઘર દીઠ 356 રૂપિયા અને દુકાનદારો પાસેથી 1500 રૂપિયા વસૂલવામાં આવે છે, જે અસંગત છે। પ્રાઇવેટ એજન્સીના કોન્ટ્રાક્ટને તાત્કાલિક રદ કરવો જોઈએ। કેટલાક વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી। મહત્વનું છે કે આ પાણીની તંગીનો ભોગ ચાલી વિસ્તારના પરપ્રાંતીય મજૂરો બનતા હોવાની રજૂઆત પણ થઈ। કેવડી ફળિયામાં નળથી પાણી ન મળવાની વાત ઉઠાવતા અગ્રણી ઈશ્વર પટેલે પ્રશ્ન કર્યો કે હર ઘર નલ યોજના હેઠળ પાણી પુરવઠા થાય છે, તેવા દાવા જો કરવામાં આવે છે તો પાણી કેમ નથી મળતું? તેમજ સોમનાથના રોડ ખોદકામની અડચણ અને ધૂળની સમસ્યાના મુદ્દે સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી ન કરવા માટે પંચાયત પર આક્રોશ વ્યક્ત કર્યો। મુખ્ય વિષય પર બેઠકમાં ઉપસ્થિત દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે જોડાઈ જરૂરી દિશા નિર્દેશ આપ્યા। ગ્રામ સભાના અંતે વર્ષ 2024-25 માટે 1.98 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપપ્રમુખ વિકાસ પટેલ અને બીડીઓ મિહિર જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે ગ્રામ સભા રાખવામાં આવી છે, આ ગ્રામ સભા જોઈને છે ને આપણને દુઃખ થાય છે। આ ચૂંટાયેલા પદોને ખબર નથી હશે, 12,000ની વસ્તી છે સોમનાથ પંચાયતમાં, તેમાં 300 માણસ ગ્રામ પંચાયતમાં નથી। એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે કે 1 બી રૂપિયાનું સોમનાથ પંચાયતમાં કામ થયું હોય તો સરપંચ ને 2 જિલ્લા પંચાયતના મેમ્બર એનો જવાબ આપે મને કે 1 બી કામ કર્યું હોય। આ બાર બોર્ડ લગાવેલો છે, દરેક ગ્રામ સભા વખતે બોર્ડ લાગે, પણ મને 1 બી કામ થયું તો અમને જવાબ આપે। બીજું તંબોલી સાહેબ, કેવડી ફળિયામાં 1.5 વર્ષથી પાણી નથી આવતું, તમે કહે કે અમે કરશું, એ તમારો જવાબ નથી। 1.5 વર્ષથી જે પાણી નહીં આવતું તો જવાબ થોડો મહિનાની અંદર કે 15 દિવસ તમે કામ કરો છો, હું તમને વારંવાર ફોન કરું છું, તમે કામ કરો છો, તમે સારા ઓફિસર છો, એમાં કોઈ પેલો નથી, પણ આ 1.5 વર્ષથી પાણી નહીં આવતું કરશું એ જવાબ નથી। ઇમિડિયેટલી કરો, કેમ નહીં થાય પાણી? કેમ સરપંચ ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે બધા લખીને આપી દીધું કે ઘરે ઘરે નળ છે, ઘરે ઘરે પાણી છે, તો પછી પાણી મળવું જોઈએ? શા માટે એ લોકો કઈ નથી કરતા? આજે સોમનાથ રોડ દૂર આખો ચાલે છે, એક બી સોમનાથ પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે કે સરપંચે કોઈ દિવસ લખીને આપ્યું? વારંવાર હું કેટલી વાર કલેક્ટરને મળ્યો છું, બધી સંસ્થાને મળ્યો છું। છેલ્લા હમણાં 1 દિવસ કામ ચાલે ને 10 દિવસ કામ બંધ રહી છે। હું કોન્ટ્રાક્ટરને બી મળ્યો છું। છેલ્લા મેં હમણાં 5-4 દિવસથી લાગેલો હતો, તો કાલે એક 50 ફૂટનો રોડ બન્યો છે, તો શું એની ફરજ નહીં બને? ખાલી વોટ લેવા જવાનું? આ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો। બીજું, કંપની હપ્તાળું કરવા જવું એ લોકોને મળે, એમાં મળે। બીજું, નાના માણસો બચારા એક ઈટ મૂકે, એ ઈટ મૂકે ને એના નોટિસ પડી જાય, પણ મોટા કન્સ્ટ્રક્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વાર કર્યા કરે તે કોઈને નહીં દેખાય। મારી પાસે બધું છે, જે જરૂર પડશે ને બધું કાઢીશ ને બધું આપીશ તમને। શા માટે પબ્લિક વાળો નહીં કર્યા? ને હું મીડિયાવાળાને કેવું, તમારાથી બતાવે તો બતાવજો, નહીં બતાવે તો ઉતરતા નહીં। એક મીડિયાવાળો છે એ વારંવાર લખ્યા કરે કે વાપીમાં દૂર, વાપીમાં દૂર, દમણનો મીડિયાવાળો છે। અરે ભાઈ, તું વાપી છોડ, આ દમણનું સામના તું દૂર જો તો તમને ખબર પડશે। આ મીડિયાવાળાને બસ ચૂંટાયેલા પછીનો જે 2 ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા બી ખુશ છે, આપણે ચૂંટાયેલા બી ખુશ, બધા ખુશ, પણ આ ચલાવી લેવામાં આવશે નહીં। આ તો આ ગ્રામ સભા જવાનો, આવતી ગ્રામ સભામાં હું બધાની પોલ ખોલીશ। બીજું, મારા માન્ય વાત એડમિનિસ્ટ્રેશન સાહેબ સુધી જવું જોઈએ। આજે દરેક પંચાયતની અંદર ફેક્ટરી વાળા પર 2,000-3,000 હપ્તા લે છે, એની ઇન્કવાયરી થવું જોઈએ। ગાડીના ફોટા બી ઉતરેલા છે, બધું ઉતરેલું છે, એના એનું થવું જોઈએ। બીજું, હું કઈ વધારે બોલતો નથી, પબ્લિકે જાગૃત થવું જરૂરી છે। બધા ભેગા થવો, ના કામ ન થાય એના માટે બોલવું જોઈએ। જય હિન્દ।